એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સુરેન્દ્રનગર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગર ખાતે 1584.8 કરોડના કુલ 131 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઉદ્ઘોષણાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ત્રિમંદિર સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો। આ પ્રસંગે જળ સંપત્તિ વિભાગ સચિવ કે.એ. પટેલ દ્વારા સ્વાગત પ્રવચન તથા જિલ્લા કલેક્ટર કે.સી. સંપત દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ, દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, સુરસાગર ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડ, ખેતી બેંક ચેરમેન મંગળસિંહ પરમાર, ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન હરદેવસિંહ પરમાર, પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, વર્ષાબેન દોશી, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ચંદ્રશેખરભાઈ દવે, મહેન્દ્રભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, હાર્દિકભાઈ ટમાલિયા, દુધઈ મહંત, રામ બાલક દાસ બાપુ, જિલ્લા વિકાસ અધિકારી રાજસ્થાનના જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા, સ્પોર્ટ્સ યુનિવર્સિટી વાઇસ ચાન્સલર अर्जुनसिंह राणा सहित मोटी संख्या में लोग उपस्थित रहा था। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।